હાલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 1 સપ્ટેમ્બર 2025 આપણે જોઈને તો બજાર ભાવ આપણે આ ભગવતી ટ્રેડિંગમાં આવી ગયા છે અને ત્યાં આપણે જોઈને તો આ એક નંબર ચોખ્ખું એવું દેશી ગોલર મરચું છે જેનો ભાવ 110 રૂપિયા જબલું વેચાય છે અને જેમાં 5 કિલા વજન આવે છે જે 22 રૂપિયા કિલો વેચાય છે। અરવિંદભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ગોલ્લાધરથી આવે છે આ દેશી ગોલર મરચું આપણે જોઈને તો આ ભીંડો છે જેનો એવરેજ ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। અશોકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ગોલ્લાધરથી આવે છે આ ભીંડો લઈ આપણે જોઈને તો આ એના દેશી લોકલ તુરિયા છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। તુરિયા શું નામ કીધું ભાઈ? વનરાજભાઈ ખેડૂતનું નામ છે જે મોટી મોલડી થી આવે છે આ તુરિયા લઈ આપણે જોઈને તો આ એક નંબર એવું ફુલાવર છે જે હોલસેલ ભાવ 25-30 રૂપિયા કિલો વેચાય છે। એક નંબર બાટલી દૂધી છે એકદમ સીધી જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે અને એકદમ ગ્રીન એવા કાચા પોપૈયા જે ભગવતી ટ્રેડિંગમાં આવેલા છે અને જેનો ભાવ 150 રૂપિયાનું જબલું વેચાય છે અને 10 કિલો જેવો વજન આવે છે। આપણે જોઈને તો આ એકદમ લાઇટિંગ વાળું મરચું છે જેનો હોલસેલ ભાવ 10 રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાઈ ખોડિયારમાં નિલેશભાઈ જે હોલસેલ થી મરસાનું વેચાણ કરે છે। આપણે જોઈને તો આ ચોખ્ખું લાઇટિંગ વાળું કોબીજ છે જેનો ભાવ 10 થી લઈને 12-13 રૂપિયા સુધી કિલો વેચાય છે જે યોગેશ કૃપામાં ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે કોબીજનું। આપણે જોઈને તો આ 4G એક નંબર મરચી છે જે અહીંની લોકલ ની જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? યુવરાજભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ ભાઈ? જે ભાઈ દહીસરા ગામથી આવે છે આ એક નંબર 4G આપણે જોઈને તો આ એની દેશી લોકલ કાકડી છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે જે 5 કિલાનું જબલું આવે છે। શું નામ ભાઈ? પિન્ટુભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ ભાઈ? જે ભાઈ 5 તલાવડા થી આવે છે આ દેશી કાકડી લે ગલકા આપણે જોઈને તો આ એક નંબર આઈના સીધા ગલકા હે શું ભાવ જે 30 રૂપિયા કિલો વેચાય છે ગલકા। શું નામ ભાઈ? શું નામ? કેશુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ વાવડી ગામથી આવે છે આ ગલકા લઈને આપણે જોઈને તો આ એક નંબર લાંબી સિંગુ વાળા અંકુર 5 નંબર પુરિયાવાળા ચોરા છે જે આ ઉધડા બંડલ નો ભાવ 100 રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધી ઉધડું બંડલ વેચાય છે। શું નામ ભાઈ? ગિરીશભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ ઠેબચડા થી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈને વાલર માં ઉભો વાલર જે ચોમાહામાં પણ વાલોર આવે છે અને જેનો એવરેજ ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે વાલોર। શું નામ બાપા? વિઠ્ઠલભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ બળદી ગામથી આવે છે આ વાલોર લઈ આપણે જોઈને તો આ એનો લોકલ ગુવાર છે ને જેમાં ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુવાર। અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ દહીસરા ગામથી આવે છે ગુવાર લઈને જે આ હોલસેલ છે જેનો ભાવ પણ 25-30 રૂપિયા કિલો વેચાય છે।
આપણે જોઈને તો આ લીલો રીંગણું છે, જે લીલો ગોટો છે, જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલા વજન આવે છે. ગાંડુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધેડા ગામથી આવે છે, જે હરિઓમ ટ્રેડિંગમાં વેચે છે. આ 1 નંબર લીલો રીંગણું. આપણે જોઈને તો આ દાણાવાળા ચોરા છે, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. દાણાવાળા ચોરા, જે મૈપલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લાખાપર ગામથી આવે છે બધા ખેડૂત. આપણે જોઈને તો આ ખીરા કાકડી છે, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે, જે પરબતભાઈ ખેડૂતનું નામ છે, જે લાખાપરથી આવે છે. આ ખીરા કાકડી લઈ આપણે જોઈને તો આ લીલી મરચી, જેનો ભાવ હોલસેલમાં 7-8 રૂપિયા કિલો વેચાય છે, જે ધીરુભાઈ ખેડૂતનું નામ છે અને કન્યા ટ્રેડિંગમાં હોલસેલ થી વેચાણ કરે છે. આ મરચી અને જે કોલર મરચા આર્યાને એ 10 રૂપિયામાં વેચાય છે, જે હોલસેલ ભાવ છે, જે પૂરી ભારીનો ભાવ હોય છે. આપણે જોઈને તો આ એનું દેશી લોકલ કરકરિયા વાળું કારેલું છે, જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે, જે અશોકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ભાયાસરથી આવે છે. આ દેશી કારેલા લઈ આપણે જોઈને તો આ નવું આદુ છે, જેનો હોલસેલ ભાવ 32 રૂપિયા કિલો વેચાય છે અને છોટું 5 કિલા લેવું હોય તો 40 રૂપિયા લેખે કિલો વેચાય છે આદુ. આપણે જોઈને તો આ એપલ ગોટી રીંગણા છે, જેનો એવરેજ ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? મગનભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? મગનભાઈ ગામ હરમાલકા થી આવે છે મગનભાઈ, ને જે ભાઈ વેરાઈ કૃપામાં વેચે આ એપલ ગોટી રીંગણું. આપણે જોઈને તો માર્કેટનું સારામાં સારું અને ચોખ્ખું ફુલાવર છે, જે 180 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે, જેમાં 8 થી લઈને 9 દડા સુધી આવે છે. અને મીડિયમ ફુલાવર છે, જેનો ભાવ 4 રૂપિયા 120 રૂપિયાની પણ ભારી વેચાય છે, જે રાધેશ્યામમાં હિતેશભાઈ જે હોલસેલ થી વેચાણ કરે છે. આપણે જોઈને આ લીટા વાળું રીંગણું છે, જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે રવજીભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ કોઠારિયાથી આવે છે. આ લીટા વાળું રીંગણું લઈ આપણે જોઈને તો આ મીડિયમ એવા એપલ સફરજન આવેલા છે ડિલક્સ, અને જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે. એક બોક્સમાં કેટલા આવે? 25 કિલો, જે 25 કિલોની આજુબાજુ વજન આવે છે, જે બોક્સનો ભાવ થાય છે 60 રૂપિયા લેખે કિલો. આ દાડમ છે, જે 100 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે, જેમાં 3-3.5 કિલો જેવો વજન આવે છે. શું નામ ભાઈ? વિજયભાઈ ભાઈનું નામ છે, જે આ દાડમ અને આ સફરજનનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ કાચું ટમેટું આવે છે, અને જેનો ભાવ 10 રૂપિયા 15 રૂપિયા કિલો વેચાય છે. વનરાજભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ બળદે ગામથી આવે છે. આપણે જોઈને તો માર્કેટમાં ફુલાવર ઘણું બધું આવેલું છે. આપણે જોઈને તો આ દાણાવાળા વાલ છે, ને જેનો એવરેજ ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જયંતિભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ચાચરિયા ગામથી આવે છે. આ દાણાવાળા વાલ લઈને આપણે જોઈને તો આ લાલ મરચું એકદમ ચોખ્ખું છે, જેનો એવરેજ ભાવ 30 થી લઈને 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ પેટીમાં હિતેશભાઈ, જેનું હોલસેલ થી વેચાણ કરે છે, અને મીડિયમ મરચું 25-30 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે જોઈને તો આ અહીંના લોકલ ખેડૂતના લીંબુ આવેલા છે, અને જેનો ભાવ 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? સુરેશભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ જામગઢ થી આવે છે લીંબુ લઈને, અને જેમાં 25-30 રૂપિયા કિલો વેચાય છે. આમાં વજન કેટલું આવે ભાઈ?
જે 5 થી 6 કિલો સુધી વજન આવે છે. આપણે જોઈને તો આખા માર્કેટમાં રાઉન્ડ માર્યો પણ આ આખા માર્કેટનું એક નંબર ગુલાબી રીંગણું છે, જે સારામાં સારું રીંગણું છે અને લાઇટિંગ વાળું. અને જેનો ભાવ જોઈને તો શું ભાવ ભાઈ વેચો? જે 50 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? અશોકભાઈ. ખેડૂતનું નામ છે કયું ગામ ભાઈ? જે ભાઈ સુપર થી આવે છે આ ગુલાબી રીંગણું લઈ. આપણે જોઈને તો આ એક નંબર સરગવો છે, જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે સરગવો, જે 2 કિલોનું પેકિંગ આવે છે.